ભારત દેશને બચાવવા માટે, આ સંસ્કૃતિને બચાવવા માટે એમણે સતત 400 વર્ષ સુધી પોતાનું લોહી રેડ્યું છે અને વિધર્મીઓને આ દેશની અંદર પ્રવેશવા નથી આપ્યા. ચલો, આજથી તમને 10 દિવસની મહેતલ આપી, પણ એક વાત યાદ રાખજો કે જો 10 દિવસમાં તમારા દેવ નથી જાગ્યા, મને એનો સાક્ષાત્કાર નથી થયો, તો 11મા દિવસથી તમે તમારો ધર્મ બદલાવવા માટે તૈયાર થઈ જજો. હાથમાં જેમના પુસ્તક છે, એની સફેદ દાઢી છે, સફેદ વાળ છે, માથે મુકુટ છે, એવો તેજ પુંજ ચહેરો જેનો છે, એ દરિયાલાલ દેવ એ સિંધુની મધ્યમાં બિરાજમાન છે કે જ્યાં સુધી અખંડ જ્યોત જળહળે છે ને, ત્યાં સુધી તમારા રઘુવંશી કુટુંબોમાં હું જળ અને જાર એ ક્યારે ખૂટવા નહીં દઉં. કોઈ સાહુકાર આવીને કહે કે મારે 5000 રૂપિયા ચકડી લખાવી છે, તો આપણે સીધી હાથ જોડી ના પડી કે ભાઈ ચકડી તો તમારી જે નક્કી કરેલી છે ને એટલી જ લખીશું. જય રઘુવંશ, જય દરિયાલાલ. હું કમલ કારિયા, શ્રી ભુજ લોહાણા મહાજન મંત્રી. મારી સાથે છે માધાપર લોહાણા મહાજનના મંત્રી કપિલભાઈ દૈયા. આજે આપણી સાથે છે શ્રી ભુજ લોહાણા મહાજનના પ્રમુખ ડોક્ટર મુકેશ સાહેબ ચંદે, શ્રી માધાપર લોહાણા મહાજનના પ્રમુખ મનોજભાઈ ઠક્કર, લોહાણા મહાજનના ખજાનચી શ્રી હિતેશભાઈ ઠક્કર, આપણી સાથે શ્રી માધાપર લોહાણા મહાજનના ઉપપ્રમુખ હિતેશભાઈ મજેઠિયા, આપણી સાથે શ્રી માધાપર લોહાણા મહાજનના સંગઠન મંત્રી જીગરભાઈ રાજદે. શ્રી દરિયાલાલ દેવની જીવનગાથા રઘુવંશી સમાજ સુધી આ પહોંચે, આવો કઈ રીતે તમને વિચાર ઉદ્ભવ્યો? જી કમલભાઈ, હું છેલ્લા 8 વર્ષથી શ્રી માધાપર લોહાણા મહાજન સાથે સંકળાયેલો છું અને આ આપણા ઉત્સવોની અંદર વધારેમાં વધારે આપણા રઘુવંશીઓ જોડાય એના પ્રયત્નો અમે સતત કરતા હોઈએ છીએ. એ પ્રયત્નના ભાગરૂપે અમે દરેક શહેરી, દરેક સોસાયટીમાં, વિસ્તારમાં જવાનું નક્કી કર્યું અને જઈને ત્યાં શું વાત કરવી, તો એના માટે નક્કી કર્યું કે શ્રી દરિયાલાલ દેવની જે ગાથા છે એ આપણા રઘુવંશીઓ સુધી પહોંચે. અને એક પરિણામ ચોંકાવનારું એવું આવ્યું કે લગભગ આપણા લોહાણાઓને આ દરિયાલાલ દેવની ગાથાની ખબર નથી. તો એના ઉપર પ્રકાશ પાડવા માટે અમે દરેક મિટિંગની અંદર, દરેક શહેરીની અંદર, દરેક સોસાયટીની અંદર અમે એ ગાથા ગાવાનું શરૂ કર્યું અને દરેક લોકોને એની અંદર રસ પડવા માંડ્યો. એટલે આજે ડિજિટલ મીડિયાના માધ્યમથી આપણા બહોળા રઘુવંશી સમાજને આપણા ઈષ્ટદેવ શ્રી દરિયાલાલ દેવની ગાથાની ખબર પડે, એના પ્રયત્નના ભાગરૂપે આજે આપણે અહીંયા મળ્યા છીએ. હા, શ્રી દરિયાલાલ ચાલીસામાં એક પંક્તિ આવે છે, ધર્મ ભક્તિ હિતિ પ્રગટ ભયે ગીતા વચન અનુસાર. આ પંક્તિમાં જે ગીતા વચન અનુસાર જે કહ્યું છે એનો સંદર્ભ સમજાવો. જી, ગીતા, ભગવદ્ ગીતા જ્યારે ગાવામાં આવી આજથી 5000 વર્ષ પહેલા, ત્યારે શ્રી કૃષ્ણના મુખે એમના 4થા અધ્યાયના 7મા શ્લોક અને 8મા શ્લોકની અંદર એક આપણા ભક્તોને એક વચન આપવામાં આવ્યું અને એ શ્લોક છે, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાથાય સંભવામી યુગે યુગે. એનો મતલબ કે જ્યારે જ્યારે આ ધર્મ ઉપર હાનિ આવશે, જ્યારે જ્યારે આ ધર્મ મુશ્કેલીમાં આવશે, ત્યારે હું મારું પોતાનું સર્જન કરીશ. તે સમયે સજ્જનોની રક્ષા કરવા માટે અને દુષ્ટોનો વિનાશ કરવા માટે હું યુગે યુગે જ્યારે પણ જરૂર પડશે ત્યારે હું અહીં જન્મ લઈશ. આ સંદર્ભમાં દરિયાલાલ દેવની વાત કરું તો થોડા આપણે પૂર્વ ભૂમિકામાં જવું પડશે. આજથી હું વાત કરું 11મા સૈકાની અને એનાથી પણ પહેલા. એવું કહેવાય કે જે લોહરાણા રાજાઓ હતા એ ભારતના ઉત્તર પશ્ચિમ ભાગની અંદર એમના 24 પરગણા રાજ્યો હતા અને એક અડીખમ દિવાલની જેમ જે વિધર્મીઓનો હુમલો થતો હતો, એ હુમલાથી બચાવવા માટે, ભારત દેશને બચાવવા માટે, આ સંસ્કૃતિને બચાવવા માટે એમણે સતત 400 વર્ષ સુધી પોતાનું લોહી રેડ્યું છે અને વિધર્મીઓને આ દેશની અંદર પ્રવેશવા નથી આપ્યા. આવું આ ક્રમ એ આપણા અંતિમ રાજવી દાદા વીર જસરાજ એમના સુધી ચાલ્યું અને એમની વીરગતિ પછી એક એવો કાળ આવ્યો કે ક્રમે ક્રમે વિધર્મીઓ એ ભારત દેશના પશ્ચિમ અને ઉત્તર ભાગની અંદર એ પોતાનો કબજો જમાવતા ગયા અને એમનો મુખ્ય જે એજન્ડા હતો એ જ હતો કે ભારત દેશની સંપત્તિને લૂંટી લેવી અને લોકોને વટલાવવા.
હવે આજથી 850 વર્ષ પહેલા આવી જ કંઈ ઘટના સિંધના નગરટઠ્ઠામાં બની. ત્યાં એવું થયું કે એક માણેકજી શેઠ નામના આપણા લોહાણા વેપારી, જે ખૂબ ધંધામાં માહિર, ખૂબ એની ધંધાકીય સૂઝબૂઝ, આ કારણે એમણે ત્યાંનો જે સુબો હતો મરકશા, એમને નગર શેઠનું બિરુદ આપેલું હતું. આ નગર શેઠના બિરુદના કારણે એમની રાજ્યની અંદર આવન જાવન રહેતી, દરબારમાં એ નિયમિત જતા રહેતા, અને એ કારણે એમની દોસ્તી બંધાઈ. આ દોસ્તીના કારણે જ્યારે એક વખત એવું બન્યું કે એક ધર્મગુરુ નગરટઠ્ઠાની અંદર આવ્યા, ત્યારે એમનાથી પ્રેરાઈ માણેકજી અને એમના કુટુંબીજનો સાથે સાથે બીજા 6 લોહાણા પરિવાર પોતાનો ધર્મ બદલાવ્યો અને વિધર્મી થઈ ગયા. હવે આ સમાચાર વાયુ વેગે સિંધ પ્રદેશમાં કચ્છની અંદર પ્રવેશ્યા અને એક વાતોનો વંટોળ ચડ્યો, અને એક જ વાત કે માણેકજી વિટલાઈ ગયો. આ ચર્ચા ચોરે તરફ થવા માંડી, અને આ વેટલાવાની ઘટના પછી ત્યાંની લોહાણા નાતે, એટલે કે નગરટઠ્ઠાની લોહાણા નાતે માણેકજીનો બહિષ્કાર કર્યો અને એમને નાતબાર કર્યા. સાથે સાથે ત્યાંની જે હિન્દુ સનાતની પ્રજા હતી એમણે પણ એમનો ખૂબ બહિષ્કાર કર્યો. એમની સાથે બધા જ વ્યવહારો કાપી નાખ્યા, એમની સાથે ધંધા બંધ કરી દીધા, કોઈક સામાજિક એમની સાથે વ્યવહાર નહીં. સાથે સાથે એવી હાલત થઈ ગઈ કે એમને દૂધ જેવી જે જરૂરિયાતની વસ્તુ હોય એ પણ એમની સાથે પહોંચતી નહીં. આ પરિસ્થિતિની અંદર એમનું નગરમાં જે રાજ દરબાર હતો એની અંદર જવાનું બંધ થઈ ગયું. હવે આ વાત ત્યાંનો જે સુબો હતો મરકશા, એને થઈ. એટલે એને જ્યારે સાંભળ્યું કે આમણે માણેકજીએ જે ધર્મ પરિવર્તન કર્યું છે એના કારણે અહીંના લોકોએ એને બહિષ્કાર કર્યો છે, ત્યારે એકદમ ક્રોધે ભરાઈ અને એણે ફરમાન બહાર પાડ્યું કે આજથી 10 દિવસની મહેતલ આપું છું. બધા જે હિન્દુઓ છે એ પોતાના દેવ દેવતાની સાક્ષાત્કાર મને કરાવે, પોતાના જે પીર છે એની પીરાઈ મને પૂરી પાડે, અથવા 11મા દિવસથી પોતાનો ધર્મ બદલાવવા માટે તૈયાર થઈ જાય. હવે આ વાત જ્યારે લોકોએ સાંભળી ત્યારે બધા ખૂબ ક્રોધે ચડાયા, પણ રાજાનો હુકમ, સુલતાનનો ફરમાન શું કરે, એટલે બધા કાલાવાલા ભગવાનને કરવા માંડ્યા. જ્યાં જુઓ ત્યાં સ્તુતિ, આરતી, પૂજા, પાઠ એ બધું થવા માંડ્યું, અને ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન અમને આવા અત્યાચારથી બચાવી લે. આ વચ્ચે આપણા લોહાણા અગ્રણીઓ, જે મહાજનના અગ્રણીઓ હતા, એમણે બાદશાહ પાસે જઈ અને રજૂઆત કરી કે આલમપના, અમે તમારી પ્રજા છીએ, અમને થોડી મહેતલ આપો. અમે એવો પ્રયત્ન કરીશું કે અમારા દેવ જાગૃત થાય અને એની જે પરચો છે, એની જે સાક્ષાત્કાર છે એ તમને કરાવે, અમને થોડી મહેતલ આપો. એટલે બાદશાહ તો ખૂબ મજાના મૂડમાં હતા, એટલે એણે કહ્યું કે ચલો આજથી તમને 10 દિવસની મહેતલ આપી, પણ એક વાત યાદ રાખજો કે જો 10 દિવસમાં તમારા દેવ નથી જાગ્યા, મને એનો સાક્ષાત્કાર નથી થયો, તો 11મા દિવસથી તમે તમારો ધર્મ બદલાવવા માટે તૈયાર થઈ જજો. એટલે વિલા મોઢે આપણા અગ્રણીઓ પાછા આવ્યા અને મનોમંથન કર્યું કે હવે કરવું શું, આ તો રાજાનું ફરમાન. એટલે એમણે નક્કી કર્યું કે કંઈક આપણે ઉપાય કરીએ અથવા તો મરી જઈએ, કારણ કે આપણે આપણો ધર્મ બદલાવવો નથી. એટલે આપણી સાથે જોડાયેલા સારસ્વત બ્રાહ્મણોને, કારણ કે સારસ્વત બ્રાહ્મણો આપણા ગોર છે, એટલે એમને સૂઝ્યું કે સારસ્વત બ્રાહ્મણો પાસે જઈ અને વિનંતી કરીએ કે તમે જ કોઈક એવો રસ્તો બતાવો, તમે જ આની આગેવાની લો, ભગવાનને પ્રાર્થના કરો અને ભગવાનને જગાડો, તો અમને અમારો ધર્મ બદલાવતા બચી જવું પડે. આમ આપણા લોહાણા અગ્રણીઓ એ ત્યાંના મહાસ્થાનના જે અગ્રણી હતા એવા રત્નેશ્વર મહારાજ અને ભૂરા જોશી, એ બંને પાસે ગયા અને એમને વિનંતી કરી કે હે બ્રાહ્મણ દેવતા, એમ કે સતત તમે અમારું ધ્યાન રાખ્યું છે, અને હવે એવી મુસીબત આવી છે કે ક અમને મરી જવું પડશે ને ક અમને અમારો ધર્મ બદલાવવો પડશે. એટલે બ્રાહ્મણોએ બધી વાત સાંભળી અને કહ્યું કે તમે ચિંતા ના કરો, અમે ચોક્કસ ભગવાનને પ્રાર્થના કરીશું અને ચોક્કસ આપણા દેવ જાગશે એવો અમને વિશ્વાસ છે.
એટલે ભૂરા જોશી અને રત્નેશ્વર મહારાજ એ સારસ્વત મહાસ્થાનની સાથે એ આખું જે કાર્ય હતું એની આગેવાની લીધી અને એક હઠયોગ કર્યો. હઠયોગ કેવો? કે જ્યાં સુધી દેવ નહીં જાગે ત્યાં સુધી અમે અન્ન અને જળનો ત્યાગ કરીએ છીએ. આમ અન્ન અને જળનો ત્યાગ કરી અને સિંધુના કિનારે એ વેદની ઋચાઓ બોલવા લાગ્યા અને ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા. હવે જ્યારે અહીંયા સારસ્વત બ્રાહ્મણોની વાત આવે છે ત્યારે તમને એક વાત જણાવી દઉં કે સારસ્વત બ્રાહ્મણો સતત આપણી સાથે જોડાયેલા છે. ખાસ કરીને રઘુવંશી લોહાણા સમાજ સાથે એમનો જૂનો નાતો છે. રામે જ્યારે લવને પોતાનું રાજ્ય સોંપ્યું ઉત્તર તરફનું, ત્યારે એ અયોધ્યાથી સારસ્વતો બ્રાહ્મણો આપણી સાથે આવ્યા છે અને સતત સારા નરસા દરેક પ્રસંગની અંદર એ સારસ્વત બ્રાહ્મણો આપણી સાથે રહ્યા છે. તમને એક વાત યાદ કરાવું કે વીર દાદા જે જસરાજ છે આપણા અંતિમ આપણા રાજા, એમના જે સેનાપતિ હતા એ પણ સિંધુ શર્મા એ આપણા સારસ્વત બ્રાહ્મણ હતા. એટલે એ બ્રાહ્મણો ઉપર વિશ્વાસ રાખી અને એ પૂજા અર્ચનની શરૂઆત થઈ. સાથે સાથે સિંધની અંદર રહેતા તમામ નાના મોટા અબાલ વૃદ્ધ સૌ હિન્દુ સનાતનીઓ એ પ્રાર્થનાની અંદર જોડાયા. એટલે મહાસ્થાનના રત્નેશ્વર મહારાજ અને ભૂરા જોશીએ આ આખા કાર્યની આગેવાની લીધી. એની સાથે સારસ્વત મહાસ્થાન પણ જોડાયું અને સિંધુના કિનારે જઈ અને વરુણ દેવની ઉપાસના શરૂ કરી. એમણે જે હઠયોગ લીધો હતો કે ખાધા પીધા વગર જ્યાં સુધી દેવ નહીં જાગે ત્યાં સુધી અમે એની ઉપાસના કરતા રહીશું. આમ પહેલો દિવસ ગયો, બીજો દિવસ ગયો, ત્રીજો દિવસ ગયો, આમ 3 દિવસ અને 3 રાતની ગયા પછી એક ચોથા દિવસની સવાર ઉગી અને એ હતી ફાગણવદ નવમી. ફાગણવદ નવમીના સવારના સાગર ખડબડી ઉઠ્યો અને એક આકાશવાણી થઈ. આકાશવાણીની અંદર ભગવાને કહ્યું કે કહી દો તમારા શાહને, સિંધના શાહને કે હું મારી પીરાઈ પૂરી પાડવા માટે હું આવી રહ્યો છું. મારો સાક્ષાત્કાર જેને જોઈએ છીએ એ કરવા માટે હું આવી રહ્યો છું. બરાબર આજથી 7 દિવસ પછી નસરપુરના રતનરાય ઠક્કરને ઘરે અને દેવકી માને કુખે હું જન્મ લઈશ અને બાદશાહને જે અરમાન છે એ અરમાન હું પૂરા કરીશ. આમ આ આકાશવાણી સાંભળીને લોકોએ જય જયકાર કર્યો અને દરેક પોતાના ઘરે ગયા. આ આકાશવાણી મરકસાએ પણ સાંભળી. આ સાંભળી અને પોતાનો જે વજીર હતો, વજીરે આહા, એને કહ્યું કે નસરપુરની અંદર તમારી ચોકી લગાડો, સિપાહીઓ સાથે જાઓ અને 7મા દિવસે જે પણ બાળક જન્મે એ જન્મેલા બાળકને મારી સમક્ષ હાજર કરો. એટલે વજીરે સુલતાનના ફરમાન મુજબ એ ત્યાં ચોકી લગાડી. આમ એક દિવસ કરતા 7 દિવસ પૂરા થયા અને એ ચૈત્રી સુદ બીજનો પવિત્ર દિવસ આવી પહોંચ્યો. એ દિવસે એક જાજવલ્યમાન તેજપુંજ જેવા બાળકનો જન્મ એ રતનરાય ઠક્કરના ઘરે માં દેવકીના કુખે થયો. જ્યારે લોકોએ આ જોયું, લોકોએ જ્યારે સાંભળ્યું કે અમારો તારણહાર આવી ચૂક્યો છે, ત્યારે લોકોએ ખૂબ હર્ષોલ્લાસ કર્યો અને મંદિરની અંદર ઘંટારો કર્યો અને એ બાળકનું નામ તવે રાખ્યું લાલ ઉડેરો લાલ. લાલ ઉડેરાની કથા તો સંભળાવી, એના જન્મની ગાથા સંભળાવી, પણ આ મરકસાને કઈ રીતે સાક્ષાત્કાર કરાવ્યો એના પર પણ પ્રકાશ પાડો. જી કમલભાઈ, જ્યારે ગામની અંદર સમાચાર મળ્યા કે લાલ ઉડેરાનો જન્મ થઈ ચૂક્યો છે, અમારો તારણહાર આવી ચૂક્યો છે, ત્યારે લોકોમાં ખૂબ ઉત્સાહ હતો. લોકોએ ખૂબ હર્ષોલ્લાસ કર્યો, ખૂબ ઘંટનાદ કર્યો. હવે જ્યારે આ વાત જ્યાં ચોકી લગાવીને બેઠેલા વજીર આહાને ખબર પડી, ત્યારે એને પણ લાગ્યું કે મને જે કાર્ય કરવાનું છે એ કાર્ય કરવાનો હવે સમય આવી ચૂક્યો છે. એટલે ધીરે ધીરે એ રતનરાય ઠક્કરના ઘરે એ આહા વજીર પહોંચ્યો અને રતનરાય ઠક્કરને કહ્યું કે તમારા ઘરે જે બાળક આવ્યું છે એનાથી બાદશાહ ખૂબ ખુશ થયા છે અને બાદશાહને એ બાળકના દીદાર કરવા છે. હવે જ્યારે રતનરાય ઠક્કરે આ વાત સાંભળીને ત્યારે એણે એટલું જ કહ્યું કે આ તો હજી તાજું જન્મેલું બાળક છે, એને હું કઈ રીતે મોકલાવું? પણ આ તો સુલતાનનો હુકમ, રાજાનું ફરમાન. એટલે જેવો એ આહા વજીર એ બાળકને તેડવા જાય એટલે એ બાળકની અંદર
એને યુવાનના પણ દર્શન થાય, એ બાળકની અંદર એને વૃદ્ધ કે જેની સફેદ દાઢી છે, સફેદ વાળ છે, એના પણ એના દર્શન થાય. અને જેવો એને હાથ આગળ વધાર્યો એવા હાથ એના જડવત થઈ ગયા, અક્કડ થઈ ગયા. અને બાળકને વાચા ફૂટી અને બાળકે કહ્યું કે તારા શાહને જઈને કહી દે કે મને અહીંયા શું શોધે છે, મને અહીંયા શોધવાની જરૂર નથી, હું એના મહેલમાં હાજર જ છું. હવે જ્યારે નાનું તાજું જન્મેલું બાળક આવું બોલ્યું ને, એટલે આ વજીરને પાકું થઈ ગયું કે આ કોઈ સામાન્ય બાળક નથી, નક્કી આ કોઈક અલૌકિક શક્તિ છે. એટલે પોતાનો જીવ બચાવી અને ત્યાંથી ભાગ્યો નગર ઠઠ્ઠા અને એ બાદશાહના મહેલમાં જઈ અને એની જે આપવીતી હતી એ આપવીતી જણાવી કે એ જ બાળકની અંદર મને યુવાન પણ દેખાયો, એ જ બાળકની અંદર મને વૃદ્ધના પણ દર્શન થયા, અને જેવો એ બાળકને લેવા જઉં એટલે મારા જે હાથ છે એ અક્કડ થઈ ગયા. ત્યારે બાદશાહને થયું કે આ તો કઈ ગપ્પા મારે છે, આવું તો કઈ હોતું હશે. એટલે તરત બાદશાહે ફરમાન કર્યું, સૈનિકો તમે જાઓ નસરપુર અને એ બાળકને પકડીને મારી સામે લઈ આવો. હવે જ્યારે આ બાદશાહ આ શબ્દ બોલ્યા એટલે તરત જ મહેલની અંદર એક ઘેબી ધ્વનિ આવ્યો અને અટ્ટહાસ્ય કરતું બાળક બોલ્યું કે મને ત્યાં ક્યાં શોધે છે, હું તારા મહેલમાં જ હાજર છું. હવે આ સાંભળીને બાદશાહ વધારે ક્રોધે ભરાયો અને એને ફરમાન જારી કર્યું કે એ બાળકને મારી પાસે લઈ આવો અને તરત જ એને મારી નાખો. હવે આવી મારી નાખવાની જ્યારે વાત કરી ત્યારે ફરીથી બાળક બોલ્યું અને એક ચમત્કાર થયો. ચમત્કાર એવો થયો કે સિંધુના જળ એ રાજમહેલની અંદર એ ફરી વળ્યા, મહેલ આખો જળબંબાકાર થઈ ગયો અને વજીર આહા અને મરકશા બંને જણા એની અંદર ડૂબવા લાગ્યા. ડૂબતા ડૂબતા મરકશાને ખ્યાલ આવી ગયો કે આ કોઈ ખોટી વ્યક્તિ સાથે મેં દુશ્મનાવટ લઈ લીધી છે, આ કોઈ સામાન્ય બાળક નથી, નક્કી કોઈક અલૌકિક વ્યક્તિ છે. એટલે એણે તરત જ હાથ જોડી અને દુઆ ગુઝર કરી કે તમે જે કહો છો, તમે જે કહેશો એમ હું કરવા તૈયાર છું, મને આ મુસીબતમાંથી ઉગારો, મને અહીંયાથી ડૂબતા બચાવો. આમ દરિયાલાલ દેવે, ઉડેરોલાલે એ બંને જણાને બચાવ્યા અને પ્રતિજ્ઞા લઈએ છીએ કે ક્યારે પણ આવું કૃત્ય અમે નહીં કરીએ. ત્યારે દરિયાલાલ દેવે કહ્યું કે એમ તું માને એ ન ચાલે, આપણે આપણા ધર્મની ચર્ચા કરીશું અને એના પછી લોકોને જ કહીશું કે તમે નક્કી કરો કે તમને કયો ધર્મ અપનાવવો. એટલે એવું નક્કી થયું કે સિંધુના જળની મધ્યમાં ચર્ચા ક્યાં કરવાની, કે સિંધુના જળની મધ્યમાં ચાદર પાથરીને બેસવાનું અને એના ઉપર બેસી અને ધર્મની ચર્ચા કરવાની. અને એવું નક્કી કર્યું કે તમારા ધર્મના જે 5 જાણકાર હોય એને મોકલજો અને હિન્દુ ધર્માવતી, સનાતન ધર્માવતી હું ચર્ચા કરીશ અને ચર્ચાના અંતે આપણે લોકોને કહીશું કે તમે નક્કી કરો અને એ પ્રમાણે એમને જેને જે ધર્મ અપનાવવો હોય એ અપનાવે. હવે એ નક્કી કરેલા દિવસે સિંધુના જળ ઉપર આપણા દરિયાલાલ દેવ, જે અત્યારે સ્વરૂપ આપણે દરિયાલાલ દેવનું મૂર્તિમાં જોઈએ છીએ એ સ્વરૂપે એક ચાદર બિછાવેલી છે. મત્સ્ય ઉપર બિરાજમાન આપણા દરિયાલાલ દેવ, હાથમાં જેમના પુસ્તક છે, જેની સફેદ દાઢી છે, સફેદ વાળ છે, માથે મુકુટ છે, એવો તેજપુંજ ચહેરો જેનો છે એ દરિયાલાલ દેવ એ સિંધુની મધ્યમાં બિરાજમાન છે. અને 5 જે વિધર્મીઓના જાણકાર હતા એઓ પોતાની ચાદર લઈ અને સિંધુની જળ પાસે આવે અને જેવી ચાદર બિછાવી અને ઉપર બેસવા જાય એટલે તરત જ ડૂબવા લાગે. આવા ડૂબતા લોકોને જોઈ અને દરિયાલાલ દેવે એમની ચાદર ખેંચી અને કિનારે લઈ આવ્યા. આ જે દ્રશ્ય છે એ સિંધુના કિનારે ઉભેલા હજારો લોકોએ જોયું, સાથે સાથે મરકશાએ પણ જોયું કે આ તો ચમત્કાર થઈ ગયો કે દરિયાલાલ દેવ તો પાણી ઉપર તરી રહ્યા છે અને આ 5 વિધર્મીઓ, ધર્મના જાણકાર જેને અમે કહીએ છીએ, એ લોકો ડૂબી રહ્યા છે. આ જોઈ અને વરુણ દેવના સ્વરૂપ એવા દરિયાલાલ દેવને સૌએ જય જયકાર કરીને વધાવ્યા અને એમની પાલખી કાઢવામાં આવી. આમ આ પ્રસંગથી જે મરકશા છે એને આ ચમત્કાર થયો, સાક્ષાત્કાર થયો અને પછી એણે પોતાની ભૂલ કબૂલી
અને વટાળ પ્રવૃત્તિ બંધ કરી. હા કપિલભાઈ, એટલે જ્ઞાત ઇતિહાસ મુજબ એવું કહી શકાય કે દરિયાલાલ દેવે સિંધ પ્રાંતમાં વસતા તમામ હિન્દુઓનું રક્ષણ કર્યું. જે વટલાતા હતા એમને ત્યાં રોક્યા, વટલાતા થતા બચાવ્યા. એટલે સમસ્ત હિન્દુ જ્ઞાતિનું રક્ષણ કર્યું. સિંધ પ્રાંતમાં વસતા દરેકે દરેક લોકો આજે દરિયાલાલ દેવને પૂજે છે. પણ પ્રશ્ન એ થાય છે કે લોહાણા એટલે કે આપણે લોહાણા આ દરિયાલાલ દેવને ઈષ્ટદેવ તરીકે કેવી રીતે, શા માટે પૂજીએ છીએ? જી કમલભાઈ, સિંધમાં જે પણ હિન્દુ સનાતનીઓ રહેતા હતા એમને તો પોતાનું ધર્મ પરિવર્તન કરતા બચાવ્યા, એટલે એ લોકો તો માને, એમાં કોઈ નવાઈની વાત નથી. પણ આપણે રઘુવંશી લોહાણા, આપણને ગૌરવ એ બાબતનું છે કે શ્રી દરિયાલાલ દેવ ઈ આપણા કુળની અંદર જ્યાં રામ જન્મ્યા ત્યાં શ્રી દરિયાલાલ દેવ પણ જન્મ્યા. એટલે કે આપણે બધા એક જ કુળના છીએ એનું આપણને વિશેષ ગૌરવ હોય. અને બીજી વાત કરું તો જ્યારે આ ભારત પાકિસ્તાનના ભાગલા નતા થયા ત્યારે કચ્છનો, ઉત્તર ગુજરાતનો, વાગડનો વ્યવહાર પણ સિંધ પ્રદેશ સાથે હતો. એટલે આપણે એમની સાથે રોટી બેટી સાથે જોડાયેલા હતા, વ્યવહાર સાથે જોડાયેલા હતા. તો આપણે પણ એમના એટલા જ નજદીક હતા. એટલે આપણે વિશેષ ગૌરવ એ બાબતનું થાય કે એ લોહાણા કુળની અંદર દરિયાલાલ દેવે જન્મ લીધો અને આપણને એમણે તાર્યા છે. એટલે આ આપણા ઈષ્ટ દેવ છે. આપણા દરિયાસ્થાન મંદિરમાં અખંડ જ્યોત આવેલી હોય છે અને અખંડ જ્યોતનું આપણે બહુ જ મહત્વ હોય છે. તો હું એમ કહીશ કે આના ઉપર પણ થોડોક પ્રકાશ પાડો. જી, આમ તો દરિયાલાલ દેવનું જે જીવન છે એ અનેક ચમત્કારોથી ભરેલું છે. એમણે હિન્દુઓને તો બચાવ્યા, સનાતનીઓને બચાવ્યા. એમના જીવનમાં અનેક શિષ્યો પણ આવ્યા. એમાંથી એક પટ્ટ શિષ્ય છે ને એ છે પુંગર. પુંગરને એમણે અલૌકિક દુનિયાનું દર્શન કરાવ્યા અને જ્યારે એમને સ્વદેહે વિદાય થવાનો સમય આવ્યો ત્યારે એ પોતાના પટ્ટ શિષ્યને 7 વસ્તુઓની ભેટ આપી. 7 વસ્તુઓમાં એક છે ત્રિમોલી જારી, એક છે અખંડ જ્યોત, એક છે વેઢ, એક છે કંથા, એક છે ઢકલા, એક છે તેગ અને એક છે દેગ. આ 7 વસ્તુઓની એમણે પુંગરને આપી. હવે આમ જોવા જઈએ તો ખૂબ એનો વિસ્તૃત અર્થ છે. ત્રિમોલી જારી, જારી એટલે કે જળ સંગરવાનું એક સાધન, એટલે જળદેવની પૂજા આપણે કરવાની. દરિયાલાલ દેવ ખુદ પણ વરુણના અવતાર છે, જળના દેવતા છે, એટલે કે જળની પૂજા કરવાની. આમ પણ આપણને ખબર છે કે જળ એ જીવન, જળ વગર એ જીવન શક્ય નથી. એટલે જળની પૂજા કરવા માટે એમણે ત્રિમોલી જારી આપી. બીજી અખંડ જ્યોત આપી. જ્યોત એટલે સૂર્યનું પ્રતીક છે. સૂર્ય વગર પણ આ દુનિયા શક્ય નથી. એના વગર તો આપણે બરફ થઈ અને ઠરી જઈએ, આ દુનિયાની અંદર અસ્તિત્વ રહે નહીં. એટલે જ્યોતની પૂજા આપી. ત્રીજું એમણે વેઢ આપી. વેઢ એટલે વીંટી. વીંટીમાં એમણે એમ કહ્યું કે જે આ વીંટી ધારણ કરશે એની બધી જ મનોકામના પૂર્ણ થશે. પછી એક કંથા. કંથા એટલે કપડું. એ કપડું આપ્યું કે કપડાની તમારે ઉપાસના કરવાની. કપડું તમારી સાથે હશે તો તમારું રક્ષણ થશે, આટલા માટે કંથા આપી. સાથે સાથે એક ઢકલા આપ્યું. ઢકલા એટલે એક એવું વાદ્ય, ઢોલક જેવું. હવે વાદ્યની જ્યારે વાત કરીને ત્યારે બધાનો મૂળ ધ્વનિ છે ને ઓમ છે. તો ભગવાનની જ્યારે આરાધના કરવી હોય, ઉપાસના કરવી હોય ત્યારે ઓમની ઉપાસના પણ કરવી પડે. એટલે કે એ વાદ્ય દ્વારા ઓમની ઉપાસના આપી. સાથે સાથે એમણે તેગ આપ્યું. તેગ એટલે તલવાર, કે તમારે જો ધર્મની રક્ષા કરવી હશે, તમારી પોતાની રક્ષા કરવી હશે તો તમારે તલવાર પણ ઉપાડવી પડશે. અને છેલ્લે આપ્યું દેગ. દેગ એટલે એવું વાસણ કે જેની અંદર મોટા સમૂહની અંદર રસોઈ બની શકે. એ એટલે અન્નદાનનું મહત્વ એમણે સમજાવ્યું. જે અત્યારે આપણા જલારામ બાપાના સ્થાનમાં આપણે જોઈએ છીએ કે અન્નદાન મોટા પ્રમાણમાં ચાલી રહ્યું છે. તો એમણે દેગ આપી. આમ 7 વસ્તુ આપી. હવે તમે વાત કરી જ્યોતની. દરેક દરિયાસ્થાનની અંદર એક અખંડ જ્યોત હોય. ને આજે પણ આપણે જોઈશું તો નસરપુર પાકિસ્તાનની અંદર જ્યાં દરિયાલાલ દેવનું મૂળ સ્થાન છે ત્યાં જ્યોતની જ પૂજા છે. 4 જ્યોત ત્યાં જળ હડે છે ને લોકો એની પૂજા કરે છે. હવે આપણા દરિયાસ્થાનની અંદર જ્યોતની પૂજામાં દરિયાલાલ દેવે પોતાના શિષ્ય જે છે એને પુંગરને એવું વચન આપ્યું હતું
કે જ્યાં સુધી અખંડ જ્યોત જળહળે છે ને ત્યાં સુધી તમારા રઘુવંશી કુટુંબમાં હું જળ અને જાર એ ક્યારે ખૂટવા નહીં દઉં. મતલબ કે જળ એટલે પાણી અને જાર એટલે અન્ન. એટલે એ જ્યાં સુધી જ્યોત તમારી જળહળતી હશે ત્યાં સુધી હું જળ અને જાર એ ક્યારે ખૂટવા નહીં દઉં. આવું વચન પુંગરને દરિયાલાલ દેવે આપ્યું. એટલે જ્યોતનું આપણી પાસે વિશેષ મહત્વ છે. સાથે સાથે તમને એક વાત જણાવી દઉં કે આપણે અંદર એક છકડી લખવાની પ્રથા છે. જ્યારે આપણી ચૈત્રી બીજ હોય ત્યારે આપણે મહાજનની રીતે એક છકડીની નોંધ કરતા હોઈએ છીએ. છકડી શું છે? છકડી એ કઈ અનુદાન છે? એટલાથી શું થાય? છકડી એટલે એક નાની રકમ હોય, સારું, 10 રૂપિયા, 20 રૂપિયા, 50 રૂપિયા, જે આપણે દર કુટુંબ દીઠ લખાવવાની હોય. બરાબર છે? એનાથી કઈ મહાજન ચાલે નહીં. પણ એ શેના માટે છે? તો આપણા પૂર્વજોની દિવ્ય દ્રષ્ટિ, દીર્ઘ દ્રષ્ટિ આપણને અહીંયા જોવા મળે. એક થોડાક આપણે પાછળ જઈએ ને તો દરેક ગામની અંદર જ્યાં જ્યાં લોહાણા રહ્યા ને ત્યાં ત્યાં દરિયાસ્થાન હતું. અને દરિયાસ્થાનની અંદર એ જ્યોત જળહળતી રહે. હવે એના દિવેલનું શું? તો એના પરિવારે એવું નક્કી કર્યું કે દરેક પરિવાર પોતાનું એક નાનકડું અનુદાન એવું આપે કે જેનાથી એ જ્યોતના દિવેલનો ખર્ચ નીકળ્યા રાખે. એટલે ત્યારથી એ છકડી નોંધવાની પ્રથા આવી. હવે એ છકડીની રકમ પણ ફિક્સ હોય, આપણને ખબર છે, 10, 20 કે 50 રૂપિયા. કોઈ સાહુકાર આવીને કહે કે મારે 5000 રૂપિયા છકડી લખાવી છે, તો આપણે સીધી હાથ જોડી ના પડીએ કે ભાઈ છકડી તો તમારી જે નક્કી કરેલી છે ને એટલી જ લખીશું. અને કોઈ ગરીબ આવે ને એ પણ કહે ને કે મારે આટલી છકડી લખાવી છે, તો એનો છકડી પણ પ્રેમથી સ્વીકારવામાં આવે. એનો મતલબ શું? આ એકાત્મતાની ભાવના છે કે દરિયાલાલ દેવ જે આપણા ઈષ્ટદેવ છે એની પાસે જે જ્યોત જળહળે છે એની અંદર દરેક રઘુવંશી કુટુંબોનું એક સરખું યોગદાન હોય અને એ દરેકને એમ લાગે કે ના, આની અંદર હું પણ જોડાયેલો છું. એટલે એ છકડી નોંધવાની પ્રથા આવી. કાળક્રમે એવું થયું કે આપણે થોડા ઓર્ગેનાઇઝ થયા અને ટ્રસ્ટ બન્યા. તો આપણે એવું નક્કી કર્યું કે આ સભ્ય એ જ ગણાશે જેમણે છકડી નોંધાવી હશે. બરાબર? મહાજનની કોઈ સ્કીમનો લાભ લેવો હોય, મહાજનની અંદર ટ્રસ્ટી થવું હોય, તો આપણે છકડી નોંધાયેલી હોય એને જ લઈએ. પણ એનો મૂળ ખ્યાલ એ છે કે દરેક કુટુંબનું યોગદાન એ જ્યોતની અંદર હોય. આટલી ઉચ્ચ ભાવના આપણા જે વડીલો હતા એમણે રાખી હતી. કપિલભાઈ, ખૂબ સરસ વાત થઈ આજે. અને આજે જે આપણે વાત કરી તેમાં આજે લોહાણા જ્ઞાતિ ઉપર એટલે કે સિંધ પ્રદેશમાં અને હિન્દુ સનાતની ઉપર આવેલી તકલીફ અને એ તકલીફમાંથી વરુણદેવની જ્યારે ઉપાસના કરી અને ત્યાંથી આપણા ઉડેરાલાલનો જન્મ દરિયાલાલ અને ત્યાંથી આજે આપણે જ્યોત તરફ આવ્યા. અને આમાંથી આજે જ્યારે તમે વાત કરી, છેલ્લા પ્રશ્નમાં જે વાત કરી કે આપણે ઈષ્ટદેવ તરીકે કઈ રીતે આપણે આપણા દરિયાલાલ દેવને માનીએ છીએ, આ ખૂબ સરસ વાત કરી છે. અને હજી હું એમ કહીશ કે તમે શું કહેવા માંગો છો? જી કમલભાઈ, મારે એટલું જ કહેવું છે કે આપ જે ઇતિહાસ છે ને એ આપણા મૂળ છે. અને મૂળને આપણે ભૂલી જઈશું, એને જો સિંચન નહીં કરીએ ને તો ઉપરનું ઝાડ સુકાઈ જશે. અને લોકો સાથે મળતા, આટલા લોકો સાથે વાત કરતા એક ચોક્કસ વસ્તુ સમજાઈ, કદાચ આપણો ઇતિહાસ છે ને આપણે યાદ નથી ને એટલે આપણે એના ઉપર ભાવ નથી આવતો. તો આ આપણો એક નમ્ર પ્રયાસ છે કે લોકો સુધી સાચી વાત પહોંચે, સારી વાત પહોંચે. હા, આ કેવું છે કે દરેક ઇતિહાસકારે પોતાની રીતે થોડું થોડું કંઈક અલગ લખ્યું છે. પણ આખી વાતનો હાર દે છે કે દરિયાલાલ દેવે એવા સમયે જન્મ લીધો જ્યારે આ હિન્દુ ધર્મ ઉપર, સનાતન ધર્મ ઉપર આફત હતી ને એ આફતથી આપણને બચાવ્યા. આ વાતનો હાર્દ છે. એટલે આ મૂળિયાને પાણી પાવાનો, સિંચવાનો આ અમારો નમ્ર પ્રયાસ છે. ના, આ ખૂબ સુંદર પ્રયાસ છે. આના માટે શ્રી ભુજ લોહાણા મહાજન તેમજ શ્રી માધાપર લોહાણા મહાજનના આ સુંદર પ્રયાસ છે કે લોકો સુધી આવનારી જનરેશન આ આપણા ઈષ્ટદેવની ગાથાને ભૂલી ન જાય. કેમ કે જ્યારે વાર્તા ખબર હશે, જ્યારે પરચા ખબર હશે, ત્યારે જ આપણે સાચી રીતે નતમસ્તક એમને આપણે નમન કરી શકશું. તો આજનો આ આપણો પ્રયાસ હતો કે લોકો સુધી, આવનારી જનરેશન સુધી આપણા ઈષ્ટદેવ શ્રી દરિયાલાલ બાપાની સાચી વાત પહોંચે. આ એક સદવિચાર સાથે આજે અમે અહીં જોડાના હતા. જય જલારામ. જય જલારામ, જય રઘુવંશ, જય દરિયાલાલ.